તો સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પરિક્રમા સમિતિ અને પદાધિકારીઓએ વાઘેશ્વરી માતાજી મંદિરથી મહાઆરતી કરી માતાજીના જયઘોષ સાથે પરિક્રમા યાત્રા શરૂ કરાવી હતી। અંદાજિત 700થી વધુ વર્ષોથી ચાલતી પાવાગઢ પરિક્રમા કાળક્રમે સંજોગો અને પરિસ્થિતિઓને આધીન સુસુપ્ત અવસ્થામાં હતી, જેને 9 વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિએ જીવંત કરી છે। રામજી મંદિરના મહંત હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અગ્રણીઓ અને પરિક્રમા સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં મહાઆરતી સાથે પરિક્રમાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે યાત્રામાં જોડાયેલા માઈ ભક્તોને ધારાસભ્ય અને ઉપસ્થિત સંતોએ શુભકામનાઓ પાઠવી હતી। સુંદર આયોજન વર્ષોથી કાલી યુવક મંડળ, આપણા ટીનાભાઈ, જયેશભાઈ, અમારા શેઠ, બધા જ આખી ટીમ જે કરે છે અને એને સમગ્ર પાવાગઢ આ વિસ્તાર અને સમગ્ર માઈ ભક્તોનું જે સહકાર મળે છે એના થકી આજે પણ આ વર્ષે પણ સુંદર આયોજન થયું છે। ત્યારે માતાજીને પ્રાર્થના કરીએ કે જે માઈ ભક્તો આ પરિક્રમાની અંદર વર્ષોથી ભાગ લે છે, આ વર્ષે પણ પધાર્યા છે, એમની બધી જ મનોકામના જગતજનની મહાકાલી માતાજી पूर्ण करे। અને આયોજકોને પણ આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું। जो भगवान श्री राम जी के गुरु थे श्री विश्वामित्र महाराज, उन्होंने भी आकर के पावागढ़ में माँ भगवती कालिका माता की आराधना किया, जिसके द्वारा इस संसार में राम राज्य की स्थापना हुई। और सभी के शुभ मंगल कामना करते हुए जय श्री राम, जय महाकाल। विशाल संख्या ની અંદર ભંડારાનું આયોજન છે, ટપલાવાઈ છે, એ પેલા પેટ્રોલ પંપ આગળ છે, વાઘેશ્વરી માતાએ પણ છે, કાલિયા કુવા છે, મોઢિયાવી છે, કોટકાલી છે, નારણધામ તાજપુરા ખાતે પણ રાત્રિ રોકાણ અને જમવાની વ્યવસ્થા છે। એ સિવાય જાંબુડી, ગોપીપુરા અને ધાબા ડુંગરીએ પણ યાત્રાળુઓ માટે સેવાનું આયોજન કરેલ છે। સૌ યાત્રાળુ પધાર્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। તો ઉલ્લેખનીય છે કે 44 કિલોમીટરની આ પરિક્રમા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થતું હોવાનું કહેવાય છે। પરિક્રમા યાત્રા રૂટ પર ઠેર ઠેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ અને તંત્ર દ્વારા સુચારુ આયોજન પણ કરાયું છે। પુરાણોમાં કરાયેલા ઉલ્લેખ મુજબ અંદાજિત 2200 વર્ષ અગાઉ વિશ્વામિત્ર ઋષિએ દેવી શક્તિની ઉપાસના કરી પાવાગઢની પરિક્રમા કરી હતી। આ પરિક્રમા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થતું હોવાનું માનવામાં આવે છે। ભક્તો જણાવ્યું છે કે પરિક્રમા કરવાથી તેઓની એનર્જીમાં વધારો થવા સાથે વર્ષ દરમિયાન નિરોગી રહેવાય છે, જેથી સૌએ પરિક્રમા જરૂર કરવી જોઈએ। પરિવાર સાથે બધા બાળકોને લઈ આવ્યા અને આ પરિક્રમા કરવાથી અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે છે એવું અમે સાંભળ્યું છે। અને અહીંયા આગળ ઠેર ઠેર વ્યવસ્થિત જમવાની અને નાસ્તાની સરસ છે અને બહુ મજા આવે છે પરિક્રમા કરવાની। ચોથું વર્ષ છે અહીંયા અને અમને બહુ જ મજા આવે છે। એમાં ચાલવાથી અમને એટલી એનર્જી આવે છે કે અમને કશી ખબર જ નથી પડતી પરિક્રમા ક્યારે પતી જાય છે, શું થાય છે। અમને એટલી માતાજીની એનર્જી આપે છે કે સારા કર્મ કર્યા હોય તો આવા આપણાથી પરિક્રમા થાય। અને આ પરિક્રમા વડોદરાથી અમે આવીએ છીએ બધા, લગભગ અમે 450 ભક્તો છે। માતાજીના દર્શન નીચે કરી અને જે પરિક્રમાની અંદર જંગલની અંદર જે મોજ છે કે છે કે સોળે કલાએ ખીલી ઉઠેલું આ પાવાગઢ હોય ને પાવાગઢની અંદર જંગલની અંદર જ્યારે આટલી સરસ મજાની સુવિધાની સાથે આટલું સરસ આયોજન કરતા હોય તો ખરેખર દરેક ભક્તોએ આવવું જોઈએ। અમે જાણ્યું છે કે પાવાગઢની પરિક્રમા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે, એટલે ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે પાવાગઢની એકવાર પરિક્રમા કરે। આજે પરિવાર સાથે બાળકોને લઈને અમે પરિક્રમા કરવા આવ્યા છે અને બહુ જ મજા છે, બહુ જ આનંદ આવ્યો છે અમને।